હમણાં એક બાપુએ વાણિયાનો છોકરાને ધોલ મારી, વાણિયાનો છોકરા. વાણિયો કે બાપુ અમારો કઈ વાક, કે તમે તો વાકમાં જ ન આવો, તમને મારવા જ નહીં. પણ સાહેબ આ બધા બહુ આનંદ કરાયો છે, એટલે મને પણ ખૂબ આનંદ કરવાનો અવસર મળ્યો છે મારી ગદગંગાના ખોળામાં. અને આવા જે આયોજનો કરે, હું એને જાજુ નથી કહેતો, પણ અમારી ઉંમર અને બધું એને લાગી જાય એવી પ્રાર્થના કરું છું. બહુ સારું. અને પહેલી વાર મને તો આ ગદગંગાનો અવસર મને તો પહેલી વાર મળ્યો અને બહુ સારું. પણ હું જાજુ નથી કર્યો, આહિરોના વખાણ કર્યા એટલે મને બહુ સરસ. મને એક વાત યાદ આવે કે આપણા 5 વર્ષના ઉગલામ કેવી તાકાતી છે. આમ જ્યાં પડમાં આવ્યો અને પડની માલિકા આવ્યો, ચોરે એમ કીધું કે દેવાજ બોદર બોલાવે છે, અને ઉગાને માણસો લઈને આવ્યા. અને તે દી હામા વાળાએ પૂછ્યું તું કોણ છો? પૂછ નહોતી પણ આવી ગઈ હતી. 9 વર્ષનો ધણી 9 ગણ મારું નામ છે. એક 9 વર્ષનો ધણી 9 ગણ મારું નામ છે. હેમ તો કા ઈનો ઈ ઉગો પડમાં આવીને ખંભા બોલ્યા હોત તો કે હું 9 ગણ નથી, હું ઉગો છું. સંસ્કૃતિ ભાંગી જાય, પણ આયરાણીના ઉદરમાં જન્મે નહીં ખંભા ઉલાળે એવા એકે નો થાય મારા બાપ. એ કુમારી હોય, ભગવાન કૃષ્ણને આવવું પડે. ઝૂંપડામાં જ હું કામ આવે? આ બધા ઝૂંપડાના જ ગીત ગાયા ને, બધા ઝૂંપડાની જ વાત કરી, બંગલાની વાત જ નહીં. ઝૂંપડાનું જ કીધું. ઝૂંપડે શું કામ? ઝૂંપડીએ કોક જાજો, એના મહેમાન થાજો. આશરો ભલે હાલ છે નાનો, એનો આપ જવીડ્યો આવકાર. અંગ ભલે ની ઉજળા, એના દિલ જોજો ડરી. આઠ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ભલે ઝૂંપડીમાં જીવતા મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, આંગણે જઈને બધ ભરી લે, પછી ભલે શેરડીનો રોટલો ખવડાવે, અમૃતના જ ઓટકાર આવે, 2-3 ભાતના ભોજન પીયા હોય, ગરદણી મોઢું સાવીને બેઠો હોય, મોઢામાં કોળિયો માથામાં દુબો, ત્રીજી રોટી પૂછે હવે લેચો? હજી તો ઘણ્યું લેચું, હજી તો લોટ બંધાવશું, 2 દી રોકાણા તારો જીવે લેવું. એટલે આયર નો આશરો કહેવાનો, અમથો નહીં કહેવાનો મારા બાપ કે આયર ના આશરેલી પાસા ન આવો. હજી બીજી કોમને વિશ્વાસ છે કે આયર કોઈ દી બોલ્યો ફરશે નહીં, આયર નો દીકરો કોઈ દી દગો કરશે નહીં. મરી જાય પણ મારા બાપ મારું તમારું રોશન ન જવા દેતા. હમણાં મને એક પૂછતો તો, મને કે નાજાભાઈ રાતે વરસાદ આવે, આ મેઘરાજા ઘડીક આયા વરહે, ઘડીક આયા નો વરહે. અને એમાં કારણ પેલું એ છે, તમને 1 મિનિટની શોખવટ, કે આ બધાય કલાકારો ભણેલા છે, હું હાવ અંગૂઠા સાપસો, મને મારી સહી આવડતી નથી. નાદ ગંગાના આગળ ખોટું ત્યાં બોલતો, બરાબર? એટલે આમ જેટલો માલ નીકળશે ને એ ગોડાઉનનો જ નીકળશે, વાપરેલો ઓછો નીકળશે. એક જણો મને પૂછતો, ઘડીક વરસાદ આયા વરહે ને ઘડીક આયા ન વરહે, એનું કારણ મેં કીધું મેઘરાજાની 12 ભાઈઓ છે, એમાં વણ બાડાનો વારો છે, પૂજે ના વરહે છે, નકર આમ થોડું હોય. બહુ સારું. હમણાં હું કાલે શિવરાત્રીમાં પમદી રાજકોટથી સીધો હું શિવરાત્રીમાં આવ્યો, ત્યારે એક સાધુ મને પૂછતા હતા, મને કે વિજ્ઞાન મેલી વિજ્ઞાન હું ફેર? મેં કીધું બાપુ આ બલેટ કાઢી સરકારે, એનથી દાઢી કરીએ તો વિજ્ઞાન, ખીસા કાપીએ તો મેલી વિજ્ઞાન. આ કપાહમાં દવા સાટવા સરકારે કાઢી, સાટીએ તો વિજ્ઞાન, પી જાય તો મેલી વિજ્ઞાન. એટલે ભાવથી આ બધા ચરણોમાં મારા વંદન. મારા બાપ જય મુરલીધર, જય તસ્તુ, જય સિયારામ. અમારા પીઠિયા સાહેબ એ ફોન કર્યો ને ભાઈનો બધાયનો ફોન, બધાને વંદન કરું છું. બધાને અમારી ઉંમરો લાગી જાય એવી પ્રાર્થના. જય માતાજી, જય તસ્તુ, જય મુરલીધર.